ઉત્તરાજી કોણ? એમ કહેવાય જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 6 કોઠાના યુદ્ધની અંદર 7 કોઠાના ચક્રવ્યૂહની અંદર અભિમન્યુ ગયા. અને એ અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં ગયા 6 કોઠા પસાર કરી ગયા, 7મો કોઠો પસાર કરી શક્યા નહીં અને એમનું મૃત્યુ થયું. એમના પત્ની છે ઉત્તરા. બહુ નાની ઉંમર છે, 12-15 વર્ષની ઉંમર છે ને એટલી ઉંમરમાં વિધવા થયા. વિધવા તો થયા પણ સાથે પોતાના ગર્ભમાં કુખમાં પાંડવ કુળની અંતિમ નિશાન છે. અશ્વત્થામાને આ વાતની ખબર પડી. એ દુર્જન નરાધમ અશ્વત્થામાએ પ્રત્યંચાને ખેંચી અને એક અગ્નિ બાણ છોડ્યું. અને જેવું એ અગ્નિ રૂપી બાણ જતું 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 માં ઉત્તરાના ગર્ભમાં વાગ્યું. ઉત્તરાનો ગર્ભ બળવા લાગ્યો. ઉત્તરા વિચાર કરવા લાગે, શું કરું? મારા પતિ નથી. પતિ હોત તો હમણાં પતિ પાસે જાત. મારી ઉંમર બહુ નાની છે. કોને પ્રાર્થના કરવા માટે જાઉં? હું મરી જાઉં એની સાથે મને વાંધો નથી, પણ મારા કુખની અંદર પાંડવ કુળની અંતિમ નિશાની છે, એને કાંઈ ન થવું જોઈએ. બધા જ રસ્તા બંધ થઈ ગયા. મેરે ભાઈ બહેન, હું હર હંમેશ કથામાં કહું કે જ્યારે તમારે આજુબાજુ મુશ્કેલી આવે અને બધા રસ્તા બંધ થઈ જાય ને પછી જે રસ્તો ખુલે ને એ મારા દ્વારકા વાળાનો રસ્તો હોય, જે તમને માર્ગ દ્વારિકા વાળાને યાદ કરીએ. હે દ્વારિકા વાળા, મારી ઇજ્જત તારા હાથમાં છે. અરે ઇજ્જતની વાત તો સાઈડ પર. હે દ્વારિકા વાળા, હું મરી જાઉં એની સાથે મને વાંધો નથી, પણ આ પાંડવ કુળની અંતિમ નિશાની એને તો બચાવી લે. અને આટલું બોલ્યો તો દ્વારકા વાળાએ દોડ મૂકી. દોડતા આવ્યા, ઉત્તરાજી પાસે આવ્યા. ઉત્તરાજી બોલી છે, પાહી પાહી નાન્યમ ત્વદમયં પશ્યે મૃત્યુ પરસ્પર યત્ર મૃત્યુ પરસ્પર પાહી સંસ્કૃતમાં પાહી શબ્દ ત્યારે વપરાય કે જ્યારે મનુષ્ય પાસે એવી મુશ્કેલીમાં આવી જાય કે એની પાસે નીકળવાનો રસ્તો ન વધ્યો હોય ત્યારે પાહી શબ્દ વપરાય છે. કેટલી વાર વાપર્યો છે ઉત્તરાએ? પાહી પાહી હે ભગવાન, મૃત્યુ પામું એની સાથે મને વાંધો નથી, તો કુળની અંતિમ નિશાની છે. તું આવીને એની રક્ષા કર. ત્યાં તો એમ કહેવાય ભગવાને એક જ ઉત્ક્રાંતિ થઈ છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ભગવાન કોઈ દિવસ કોઈના ગર્ભમાં જતો નથી, પણ એમ કહેવાય ભક્તોને જ્યારે તકલીફ પડે ને ત્યારે એની માટે ભગવાન પોતાના બધા પ્રોટોકોલ તોડી નાખે. સાહેબ, એ ગમે તેવું સ્વરૂપ ધારણ કરે, અંગૂઠા આકાર ધારણ કર્યો. અહીંયા કેવો આકાર ધારણ કર્યો? ભગવાને અંગૂઠા આકાર ધારણ કર્યો અને અંગુષ્ઠ આકાર ધારણ કરી ઉત્તરાજીના ગર્ભની રક્ષા કરી છે. આ એક જ ઉદાહરણ
કે એક જ પ્રમાણ મળે કે ભગવાન કોઈના ઉદરમાં ગયા હોય. બાકી ભગવાન કોઈ દિવસ કોઈના ઉદરમાં જતા નથી. રામચરિત માનસની અંદર ભય પ્રગટ કૃપાલા દીન દયાલા હર્ષિત મુનિ ગર્ભની રક્ષા કરવા માટે અંગુષ્ઠ આકાર ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં ગયા છે. ઉત્તરાજીની રક્ષા કરી. ઉત્તરાજીની રક્ષા કરી એમ કહેવાય. સુત પુરાણી સોનક આદિ ઋષિ મુનિઓને કથા કરતા કરતા કહેવા લાગ્યા કે સમય જતા જતા પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું અને બધા જય જયકાર કરે છે.